આજે આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 5 એમાં સ્વાધ્યાય 5.1 ના 23માં દાખલાથી આપણે ગણવાની શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 23, fx બરાબર sin x by x જ્યાં x less than 0, fx બરાબર x plus 1 જ્યાં x greater than or equal to 0 વડે વ્યાખ્યાયિત વિધેય કયા બિંદુઓએ અસતત છે તે શોધો. કયા બિંદુએ અસતત છે તે શોધો. હવે આપણે ખબર છે કે અહીંયા x ઋણ છે ત્યારે fx નું મૂલ્ય sin x by x થાય છે. x ધન અથવા શૂન્ય છે ત્યારે fx નું મૂલ્ય x plus 1 થાય છે. એટલે આ બંને મળીને ડોમેઇન ઓફ f બરાબર r છે. અહીં f નો પ્રદેશ ડોમેઇન ઓફ f બરાબર r આખી વાસ્તવિક સંખ્યા રેખાનો ગણ આવી જાય છે. ઋણ માટે sin x by x, ધન અથવા શૂન્ય માટે x plus 1. હવે આપણે અહીંયા કેસ 1 લેશું. પહેલો કેસ a belongs to r માટે ધારો કે a less than 0 હોય એટલે કે એ ઋણ હોય. હવે જ્યારે એ ઋણ હોય ત્યારે લિમિટ x tends to a fx બરાબર લિમિટ x tends to a fx ઋણ હોય ત્યારે x less than 0 હોય ત્યારે sin x by x, તો a less than 0 હોય ત્યારે sin x by x વિધાય લેવાનું અને એમાં x ની જગ્યાએ a મૂકવાનું એટલે sin a by a. વળી વિધેયની a આગળની કિંમત પણ sin a by a છે જ્યાં a less than 0 હોય. જ્યારે x less than 0 હોય તો વિધેયની કિંમત sin a by a થાય. therefore આપણે શું મળ્યું? લિમિટ x tends to a f of x બરાબર f of a થાય છે. વિધેયનું લક્ષ અને વિધેયની કિંમત સમાન આવી. therefore આપણે કહી શકીએ વિધેય f a less than 0 માટે સતત છે. ખાસ પહેલો કેસ અહીંયા આપણે પૂરો કર્યો. હવે કેસ 2 લઈએ છીએ. કેસ 2 માં આપણે a greater than 0 હોય લઈએ એટલે કે એ ધન વાસ્તવિક સંખ્યા હોય તો ત્યારે પણ આ જ પ્રમાણે લિમિટ x tends to a fx બરાબર લિમિટ x tends to a fx જ્યારે ધન હોય ત્યારે x plus 1 વિધાય છે ત્યારે વિધાય તરીકે આપણે x plus 1 લેશું ને પછી x ની જગ્યાએ a મૂકશું એટલે a plus 1. વળી f of a વિધાયની a આગળની કિંમત જ્યારે x greater than 0 હોય ત્યારે તો a plus 1 છે જ્યાં a greater than 0. therefore આપણે કહી શકીએ કે વિધાયનું લક્ષ અને વિધાયની a આગળની કિંમત સમાન આવે. આના જેમ જ લિમિટ x tends to a f of x બરાબર f of a થાય છે. therefore f a greater than 0 માટે સતત છે. હવે કયો રહી ગયો? ઇક્વલ ટુ 0 એક રહી ગયો. લેસ ધેન 0 આવી ગયો, ગ્રેટર ધેન 0 આવી ગયો, ઇક્વલ ટુ 0 આવી બાકી રહ્યો. તો કેસ 3 આપણે જોશું. કેસ 3 a ઇક્વલ ટુ 0 હોય. હવે તમને ખબર છે જ્યારે ઇક્વલ ટુ 0 લઈએ ત્યારે ડાબી બાજુથી 0 તરફ જાશું અને જમણી બાજુથી 0 તરફ જશું. લિમિટ x tends to 0 plus fx બરાબર લિમિટ x tends to 0 plus એટલે 0 થી મોટા તરફથી 0 તરફ આવે. આયલા 0 થી મોટા તરફથી 0 તરફ આવે ત્યારે વિધાય x plus 1 લેશું. x ની જગ્યાએ 0 મૂકશું એટલે 1 આવે. પછી લિમિટ x tends to 0 minus fx એટલે 0 તરફ આપણે આવશું ડાબી બાજુથી એટલે 0 થી નાના તરફથી 0 તરફ આવશું ત્યારે વિધાય લેશું sin x by x. તો આ લક્ષનું પરિણામ છે. લિમિટ x tends to 0 plus fx બરાબર લિમિટ x tends to 0 minus fx બરાબર લિમિટ x tends to 0 fx થાય. તો આ 1 છે એ આપણે લક્ષના પરિણામ પરથી ખબર છે. વળી f of 0 એટલે વિધેયની 0 આગળની કિંમત ઇક્વલ ટુ 0 આગળની કિંમત અહીંયા મૂકો તો 0 plus 1 એટલે 1
બંધ થાય છે. તો આ ત્રણેય પરિણામ ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને વિધેયની કિંમત ત્રણે સમાન થાય છે. એટલે આપણે કહી શકીએ કે વિધેય f a બરાબર 0 આગળ સતત છે. હવે જો વિધેય a લેસ ધેન 0 પાસે પણ સતત છે, વિધેય a ગ્રેટર ધેન 0 પાસે પણ સતત છે, વિધેય a બરાબર 0 માટે પણ સતત છે. તો એ ત્રણેય ઉપરથી આપણે શું લખી શકશું? વિધેય f એ r પર સતત છે, કારણ કે આખા પ્રદેશ r ઉપર એ વિધેય સતત છે. તો આ રીતે આપણે ઉદાહરણ દાખલા નંબર 23 કર્યો. હવે આપણે 24માં દાખલા તરફ જઈએ છીએ. 24 ઉદાહરણ દાખલા નંબર 24, ક્વેશ્ચન નંબર 24 તમારા બુકમાં, એનસીઈઆરટી બુકમાં 24નો પ્રશ્ન. હા, 24મા પ્રશ્નની રકમ છે એક્ઝામ્પલ નંબર 24. fx બરાબર વિધેય fx આપ્યું છે x² sin 1/x, જ્યાં x is not equal to 0, 0 જ્યાં x equal to 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત છે. દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત છે, આવો પ્રશ્ન છે. તો આપણે આમાં પણ ડોમેઇન ઓફ f તમને ખબર છે કે અહીંયા r છે, વિધેયનો પ્રદેશ, કારણ કે 0 અને 0 સિવાય ને 0 એટલે આખી વાસ્તવિક સંખ્યા આવી ગઈ. હવે આપણે આમાં બે ભાગ પાડશું. તો પહેલા કેસ 1 લઈએ છીએ. a belongs to r માટે પહેલો કેસ 1 લેશું. a is not equal to 0. પહેલો કેસ આવ્યો x is not equal to 0 એટલે a is not equal to 0. શૂન્યેતર વાસ્તવિક સંખ્યા લેશું. હવે તમને ખબર છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ગોતશું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a fx not equal to 0 વખતે આ વિધેય લેશું x² sin 1/x. હવે એમાં x ની જગ્યાએ a મૂકશું. a² sin 1/a. વળી f of a ગોતશું. વળી f of a એટલે વિધેયમાં x ની જગ્યાએ a મૂકો જ્યાં a not equal to 0 હોય ત્યારે. એટલે આ તો therefore તમને શું મળ્યું? વિધેયનું લક્ષ a આગળનું અને વિધેયની કિંમત બંને સમાન મળ્યા. Therefore વિધેય f એ a is not equal to 0 પાસે અથવા માટે સતત છે. હવે a equal to 0 માટે આપણે લઈએ છીએ કેસ 2. તો a equal to 0 આપણે લેવાના. જેમ અહીંયા a not equal to 0 છે એમ a equal to 0 લેતા. હવે તમને ખબર છે કે a equal to 0 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એની જગ્યાએ 0 મૂક્યા છે x² sin 1/x. હવે તમને ખબર છે કે x² એને આ રીતે તમે લખી શકશો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x sin 1/x. તો આનું લક્ષ 0 અને આનું પણ 0 એટલે બંનેનો ગુણાકાર 0 થાય છે. વળી f of 0 બરાબર 0 છે જ. therefore લિમિટ x ટેન્ડ્સ ટુ fx લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર f of 0 થાય છે. therefore વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે. હવે a not equal to 0 આગળ પણ સતત છે. a equal to 0 આગળ પણ સતત છે. a equal to 0 આગળ પણ સતત છે. તો આપેલું વિધેય એ r પર સતત બને છે. તો આપેલું વિધેય છે એના પ્રદેશ પર સતત છે, r પર સતત છે એમ સાબિત થાય છે. હવે
પહોંચ્યા એક્ઝામ્પલ નંબર 25, એક્ઝામ્પલ નંબર 25 માં પહોંચ્યા આપણે, એક્ઝામ્પલ નંબર 25 માં પહોંચ્યા. સ્વાધ્યાય 5.1 નો 25મો દાખલો. હા, 25મા દાખલાની રકમ છે fx બરાબર, 25મા એક્ઝામ્પલની રકમ છે fx બરાબર sin x minus cos x, જ્યાં x is not equal to 0, -1 જ્યાં x equal to 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું સાતત્ય ચકાસો અથવા ચર્ચો. તો વળી હમણાં કરી પ્રમાણે આપણે લેશું કે આની ડોમેઇન ઓફ f બરાબર તો r છે જ, x equal to 0 not equal to 0 એટલે દેશના બે ભાગ થઈ ગયા. હવે કેસ 1 લેશું અને a belongs to r લેતા, પેલો કેસ a is not equal to 0. હવે લિમિટ x tends to a, જ્યારે a શૂન્ય ન હોય ત્યારે fx બરાબર લિમિટ x tends to a, fx એટલે sin x minus cos x, જ્યારે a 0 ન હોય ત્યારે એટલે x not equal to 0 હોય ત્યારે અહીંયા મૂકશું કિંમત, તો sin a minus cos a, x ની જગ્યાએ મૂક્યા. વળી f of a, વિધેયની a આગળની કિંમત sin a minus cos a, જ્યાં a is not equal to 0. therefore વિધેયનું લક્ષ અને કિંમત બંને સમાન થાય છે. therefore લિમિટ x tends to a, f of x બરાબર f of a થાય છે. therefore વિધેય f એ a not equal to 0 માટે સતત છે. હવે કેસ 2 લઈએ. બીજો કેસ આવશે a equal to 0 માટે. હવે a equal to 0 માટે હમણાં જ આપણે કર્યું એમ લિમિટ x tends to 0 લેવાનું, a ની જગ્યાએ 0, fx બરાબર લિમિટ x tends to 0, વિધેય sin x minus cos x, આ x tends to 0 છે તો વિધેય યાદ લેશું. હવે તમે એમાં sin 0 minus cos 0 એટલે -1, 0 minus 1 એટલે -1 આવ્યા. વળી f of 0, વિધેયની 0 આગળની કિંમત તો -1 છે જ, આપી છે. therefore આપણે કહી શકીએ therefore લિમિટ x tends to 0, f of x બરાબર f of 0 થાય છે. therefore વિધેય f એ a બરાબર 0 માટે સતત છે. હવે જે વિધેય a નોટ ઇક્વલ ટુ 0 માટે પણ સતત છે, ઇક્વલ ટુ 0 માટે પણ સતત છે, તો આપણે કહી શકીએ કે આપેલું વિધેય r પર સતત છે. તો એક્ઝામ્પલ નંબર આપણે કર્યો 25. હવે આપણે 26મા દાખલામાં પહોંચ્યા છે, 26 એક્ઝામ્પલ. હવે થોડી મેથડ એટલે રીત બેઝમાં જ છે પણ પ્રશ્ન બદલાય છે, પ્રશ્નનું સ્વરૂપ બદલાય છે. અત્યારે આપણે સાતત્યની ચર્ચા કરો, સતત છે કે નહીં તે ચકાસો. હવે થોડો પ્રશ્ન બદલાય છે એ આપણે કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 26, એક્ઝામ્પલ નંબર 26, fx બરાબર આપ્યું છે કે cos x by pi minus 2x, જ્યાં x is not equal to pi by 2. પછી 3 આપ્યું છે જ્યાં x equal to pi by 2. અહીં વિધેય x બરાબર pi by 2 આગળ સતત હોય, વિધેય f એ x બરાબર pi by 2 આગળ સતત હોય તો કે શોધો. આવી રકમ છે, થોડી બદલાઈ ગઈ. આપણે વિધેય સતત આપેલું છે pi by 2 આગળ,
તો કે શોધો. હવે તમને ખબર છે તો આપણો દાખલો શરૂ થશે અહીં. વિધેય f એ જે રકમ આપી છે એ લખીએ છીએ. વિધેય f x બરાબર π/2 આગળ સતત છે. therefore તમને ખબર છે સતતની વ્યાખ્યા પ્રમાણે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 f of x બરાબર f of π થાય, π/2 થાય. હવે આને નંબર આપી દઈએ 1. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 પહેલા ગોતીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 ગોતીએ fx. તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 fx આ લેવાનું k cos x upon pi minus 2x. હવે આપણે અહીંયા આ દાખલામાં લક્ષનો ઉપયોગ કરશું. લક્ષના પરિણામનો ઉપયોગ કરશું. આપણે k તો આગળ આવી જશે, અચળ છે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 cos x આપણે હમણાં એમ રાખશું. નીચે 2 કોમન કાઢશું એટલે π/2 minus x થઈ જશે. 2 કોમન કાઢશું એટલે π/2 x થઈ જશે. અને પછી લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 cos x ને sin π/2 x લખશું. અને નીચે 2 into π/2 x લક્ષનો આ દાખલો બને છે. જોજો બધા ખાસ. હવે આને નંબર આપણે એક ઓલરેડી આપી દીધો છે. હવે આને બે નંબર આપશું. 2 માં π/2 x બરાબર y ધારતા લક્ષમાં આપણે નવો ચલ ધારતા હતા. પછી જો x ટેન્ડ્સ ટુ π/2 જૂની લિમિટ ન ચાલે તો અહીંયા x ની જગ્યાએ π/2 મૂકો તો y ટેન્ડ્સ ટુ 0, π/2 π/2 એટલે y ટેન્ડ્સ ટુ 0 થાય. તો હવે આપણું જે લક્ષ છે એ આગળ લિમિટ y ટેન્ડ્સ ટુ 0 બની જશે. x ટેન્ડ્સ ટુ π/2 ની જગ્યાએ y ટેન્ડ્સ ટુ 0 બની જશે અને sin y બની જશે. π/2 x ની જગ્યાએ y મૂક્યા 2 આગળ લઈ લીધા. અચળ છે એટલે 2 આગળ આવી જશે. તો તમને ખબર છે કે આ પ્રમેય છે લક્ષનો. લિમિટ y ટેન્ડ્સ ટુ 0 sin y 1 થશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x 1 એટલે k/2 થયા. હવે આને નંબર આપો 3. વળી તમને ખબર છે વિધેયની π/2 આગળની કિંમત 3 છે. વળી f of π/2 બરાબર 3 છે. આ f of π/2 equal to π/2 વખતે fx ની કિંમત 3 છે. એ નંબર આપો 4. therefore તમે કહી શકશો આ 1 પછી આ 2 3 અને 4 પરથી તો આપણે કહી શકશું 1 2 અને 3 4 1 2 3 4 પરથી 1 2 બધા પરિણામનો ઉપયોગ છે. 1 2 3 અને 4 પરથી આ વિધેયનું લક્ષ k/2 આવ્યું હતું. આયરું આ લક્ષ અહીંયા ગોત્યું છે. ઈ કેટલું આવ્યું? ફાઇનલ k/2 આવ્યું. અને વિધેયની કિંમત f of π/2 કેટલી આવી? 3 આપી છે. therefore k બરાબર શું આવ્યા? 6. તો આ રીતે આપણે સાતત્ય આપેલું હોય, કોઈ બિંદુ આગળ આપેલું વિધેય સતત છે એમ આપેલું હોય તો આપણે આ રીતેનો ઉપયોગ કરીએ છીએ. અહીં વિધેય x બરાબર π/2 આગળ સતત છે તો આ વ્યાખ્યા આપણે લખી નાખી અને પછી બધું શોધ્યું. આ ગોત્યું પછી આમાં મૂકી દીધી કિંમત 1 2 3 અને 4 પર. તેમાં લક્ષના પરિણામનો ઉપયોગ કર્યો. કારણ તરીકે બાજુમાં લખી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x x બરાબર 1. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 26 કર્યો. એવો જ 27મો છે. એવો જ 28 27 28 29 ત્રણ એક્ઝામ્પલ આપણા એવા જ એક્ઝામ્પલ છે. 27 28 29. વળી 30મો એક્ઝામ્પલ જે છે એ થોડો અલગ પડે છે. તો આપણે હવે એક્ઝામ્પલ નંબર 28 કરશું. અત્યારે આપણે એક્ઝામ્પલ નંબર 28 કરશું. 28 એક્ઝામ્પલ નંબર 27 આના જેવો જ છે. એટલે હવે 28 કરીએ છીએ આપણે. એક્ઝામ્પલ નંબર 28. એક્ઝામ્પલ નંબર 27 સેમ છે.
એટલે આપણે 28 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 27 તો પ્રેક્ટિસ માટે કરજો. હવે એક્ઝામ્પલ નંબર 28 ની રકમ છે fx બરાબર kx plus 1 જ્યાં x less than or equal to pi, fx બરાબર cos x જ્યાં x greater than pi, વિધેય f એ x બરાબર પાઈ આગળ સતત હોય તો k શોધો. તો વિધેય x બરાબર પાઈ આગળ સતત હોય તો k શોધો. તો આપણે લખશું પહેલા કે અહીં વિધેય f એ x બરાબર પાઈ આગળ સતત છે. therefore હવે અહીંયા લેસ ધેન ને ગ્રેટર ધેન છે, લિમિટ એક્સટેન્ડ્સ ટુ પાઈ પ્લસ fx. ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ લેવું પડશે. ઇક્વલ ટુ એ નોટ ઇક્વલ ટુ હોય તો લક્ષની સતતની વ્યાખ્યા પહેલી આપણે વાપરી હતી. અત્યારે ડાબી બાજુનું લક્ષ ને જમણી બાજુનું લક્ષ લેશું કારણ કે લેસ ધેન ને ગ્રેટર ધેન છે. બરાબર f ઓફ પાઈ થાય અને નંબર 1 આપી દેશું. હવે બધું અલગ અલગ શોધશું. આ શોધશું. તો લિમિટ એક્સટેન્ડ્સ ટુ પાઈ પ્લસ fx બરાબર, તો લિમિટ એક્સટેન્ડ્સ ટુ પાઈ પ્લસ એટલે પાઈ થી મોટા તરફથી પાઈ તરફ આવે એટલે એની ત્યારે cos x લેશું અને એનું મૂલ્ય મૂકશું x ની જગ્યાએ cos પાઈ, x ની જગ્યાએ પાઈ એટલે cos પાઈ બરાબર -1. નંબર આપી દીધો 2. હવે આપણે ડાબી બાજુનું લક્ષ શોધશું. આ જમણી બાજુનું શોધ્યું. હવે ડાબી બાજુનું પાઈ થી નાના તરફથી પાઈ તરફ આવે તો ત્યારે kx plus 1 એમાં x ની જગ્યાએ પાઈ મૂકશું. x ની જગ્યાએ x ની જગ્યાએ એટલે k પાઈ plus 1 એને નંબર આપશું 3 અને વિધેયની કિંમત f ઓફ પાઈ ઇક્વલ ટુ પાઈ આમાં મૂકશું એટલે k પાઈ plus 1 નંબર આપશું 4. હવે 1 2 3 ને 4 પરથી લખશું. 1 2 3 અને 4 પરથી આપણે લખશું કે જમણી બાજુનું લક્ષ આવ્યું હતું -1 અને ડાબી બાજુનું લક્ષ અને વિધેયની કિંમત આવી હતી k પાઈ plus 1 એટલે k પાઈ બરાબર -2 એટલે પાઈ k બરાબર k શોધવાનો છે -2/પાઈ મળે. તો આ રીતે આપણે જ્યારે કોઈ બિંદુ આગળ વિધેય સતત આપ્યું હોય તો આપણે એનો ઉપયોગ કરીને આપણે k ની કિંમત શોધતા શીખ્યા. એવો જ એક્ઝામ્પલ નંબર 28 આપણે કર્યો એવો 29 છે. અને હવે આપણે એક્ઝામ્પલ નંબર 30 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 30 માં આપ્યું છે એક્ઝામ્પલ નંબર 30 આપણે કરવા જઈ રહ્યા છીએ. રકમ છે એક્ઝામ્પલ નંબર 30 થી 29 એવો ને એવો છે. તમે પ્રેક્ટિસ માટે કરજો. વિધેય f સતત હોય તો એટલે કે એના પ્રદેશ ઉપર સતત હોય તો a અને b ના મૂલ્યો શોધો. એના પ્રદેશ પર સતત હોય તો a અને b ના મૂલ્યો શોધો. પક્ષ આપ્યો છે વિધેય f સતત હોય તો જ્યાં fx બરાબર 5 જ્યાં x less than or equal to 2, fx બરાબર ax plus b જ્યાં 2 less than x less than 10, 21 જ્યાં x greater than or equal to 10. તો અહીં આપણે વિધેય f r પર સતત છે. અહીં વિધેય f એ r પર સતત છે. therefore આખા પ્રદેશ પર સતત હોય તો x બરાબર 2 અને x બરાબર 10 એમાં જ આવેલા છે તથા x બરાબર 10 પાસે સતત થાય. તો વિધેય x બરાબર 2 આગળ સતત થાય
તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ fx બરાબર f ઓફ 2 થાય તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 10 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઇનસ fx બરાબર f ઓફ 10 થાય. તો આજે આપણે આટલું શીખ્યા. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.